એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. અને આજે તો 3 દિવસ થઈ ગયા આપણે કન્ટિન્યુ વિડીયો બનાવવાનું શરૂ રાખ્યું છે. તો ચેલેન્જિંગ વિડીયો તો મેં 2 દિવસ થયા વાત કરીએ ને, પણ 3 દિવસ થઈ ગયા તો ત્યારથી આપણે વિડીયો તો કન્ટિન્યુ શરૂ રાખ્યો છે. અને ચેલેન્જ લીધો છે આપણે એવો દિવસનો, તમે આગલા વિડીયોમાં કીધું હતું અને મેં કીધું આજે વાત કરું. તો જો આજે અત્યારમાં જો નાઈ ધોઈને ફ્રી થયા અને બપોર થવા આવી ગયા. અને હસમુખને રજા 2 દિવસ નથી તો રજા પૂરી થઈ અને અત્યારે જોઈ ગયા છે પોલીસ સ્ટેશન. અને હવે જો મારે રસોઈની તૈયારી કરવી ને મારા બેન તો જો જમવા મળ્યા છે બીજી વારમાં. સવારે નાસ્તો કર્યો અને બીજી વારમાં જમવા મળ્યા છે. અને મારે બનાવવાનું છે પનીરનું શાક. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ કરજો. રેસીપી તો બધાને નોર્મલ અત્યારે આવડતી જ હોય, પણ મેં કીધું વિડીયો શરૂ કરી દો ને પછી શરૂ કરું, કેમ કે જો ડુંગળીને ટામેટાને બધું કાપી નાખ્યું. પહેલાં વિડીયો શરૂ કરી નાખો ને પછી બધું રસોઈ બનાવો, કેમ કે પનીરનું શાક બનાવવામાં થોડીક વાર લાગી છે. એટલા માટે મેં કીધું પહેલાં વિડીયો શરૂ કરીને પછી મેં કીધું બનાવો. અને જો રવની બેન સવારે જે પરાઠા બનાવ્યા ને એ અને દહીં ને સોસ ને એવું ખાતા હતા. અને જો આજનું વાતાવરણ કહું ને તો જો સાંટા શરૂ છે અત્યારે. અને જો હવે કપડાની દોરી બહાર લીધી છે. જો આટલા વર્ષ સાંટા શરૂ છે. ધીમા ધીમા તારે શરૂ થયો હશે વરસાદ. બેન ગયા છે હાથ પગ ધોવા, તો જાય નહીંતર છે ને પાણી ઢોળા ઢોળ શરૂ થાય. પણ આજ તો વળી જો આવ્યા ને પલ્લી ખબર જ હોય મને પાકી તમારે છે ને હુકાઈ જાય એમ. આપણે હાથ પગ લૂસી નાખો હો. હા એ ભીના હારા. હજી તું છે ને હું રસોઈ બનાવી ને ત્યાં તો કેટલી વાર જાય છે. જ્યાં અંદર રૂમાલ પડ્યો ને એનાથી લૂસી નાખજો હો આપણે. તો સરસ મજાની શાક બની ગયું છે અને લાઇટ વહી ગઈ ને તો થોડુંક છે, પણ તો એ આવે થશે. તો કાજુ પનીર અને લસણની કળીઓ પણ આખી તળીને નાખી છે. તો શાક બન્યું છે, કેવું બન્યું કોમેન્ટ કરજો. બાકી તો બધાને આવડતું એટલે હવે કે આપણે રેસીપી મૂકતી જ નથી. અને જો આ શાક બની રહ્યું તમારા ચૂલો જો તેલ ઉડીને હરખો થઈ ગયો. પણ હવે રોટલી બનાવી પછી આપણે સાફ કરવાનું છે બધી. જો ભાઈ આમાં પાણી ભરાઈ ગયું છે. વરસાદ શરૂ છે, 1 કલાક થઈ ગઈ. જાઓ ધીમું ધીમું શરૂ જ છે. પહેલાં મેં બતાવ્યું ત્યારે 12 વાગ્યા હતા, અત્યારે 2 વાગી ગયા. આપણે ગાડી જો અહીંયા કરી છે એક્ટિવા. બસ મસ્ત વાતાવરણ થઈ ગયું છે, એકદમ ઠંડુ ઠંડુ. અને આપણા રોપડા જુઓ હવે બધા સારા થઈ જશે, કેમ કે હવે વરસાદનું પાણી મળી ગયું ને. અહીંયા જાંબુડો છે, મીઠો લીમડો છે, એ જાંબુડા છે. પણ આ મોટા રાવણા આવે ને એ છે આપણો દેશી જાંબુડો. આમાં જો મરચીના બી નાખેલા છે. આજે બધો મરચીનો રોગ થઈ ગયો છે. ડ્રેગન ફ્રૂટ છે. આ ફુદીનો છે. જો હમણાં પાણીપુરી બનાવીને તો પાંદડા લઈ લીધા હતા બધા, હવે પાછા થઈ જશે. આ કાતરી છે. તો જો આ અમારે વાડીએ નાખવાની છે, એટલા માટે આ બહુ મીઠી હતી ને તો અહીંયા નાખી ઉગાડ્યા. અને આજે હમણાં લાવ્યા હતા ને જો 2 વાગી ગયા. પણ હસમુખને ફોન કર્યા હતા કે હજી જો નીકળું છું, કેમ કે એને છે ને કાંઈકનું કાંઈક કામ હોય, કેમ કે પોલીસવાળાને જમવાનું હોવાનું કાંઈ નક્કી ન હોય એ વાત છે. તો અત્યારે જો કોર્ટમાં ગયેલા હતા અને અત્યારે હવે નીકળે છે એમ કહેતા હતા. હજી આવે ને તો 15-20 મિનિટ થઈ જાય. તો અત્યારે તો જમવાનું થશે.
તો હવે આવે ને તમે કીધું અહીં લઈ લો અને અવનીને જમાડી લો કેમ કે એને કોઈ ભૂખ લાગી હોય. આમ તો શરૂ જ હોય પણ હવે ભાઈ પૂર આવવાનો ટાઈમ થઈ જાય ને મેં કીધું પહેલાં જમાડીને હુરાઈ દો તો તમે વહેલા એ હોઈ જાય તો હામને વહેલા જાગે પછી હાજે વહેલા પાછું હુવે નહીં તો પછી મોડી સુધી હોઈ રહે ને તો હાજે પછી ઘડીકમાં હોતી નથી. મેં કીધું હાલ અત્યારે એને પહેલાં જમાડીને હુરાઈ દેવી છે. અને આજે વરસાદ તો ભાઈ ભૂકા કાઢ્યા કેમ કે આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું એમ બહુ તો નહીં પણ આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું ને એટલો વરસાદ આવી ગયો એટલે વાંધો નહીં. હવે આમ બહુ ગરમાટો નથી રહ્યો. હવે જમવાનું બધું અહીંયા રૂમમાં લઈ લઈ અને પછી જમવાની તૈયારી કરી નાખી. અને બેન જાગી ગયા અને હવે જો મકાઈ શેકવી છે તો મને તો આ મકાઈ નથી ભાવતી. મેં કીધું શેકો ને આને ખાવી તો ને હું તો કદાચ મારથી તો છે ને આટલું બટકો ફૂટે તો મને ગળી મકાઈ નથી ભાવતી અમેરિકન એટલે કે મને છે ને દેશી હોય ને તો ભાવે. અમારા અવની બેનને છે ને હું પીવું કારું ને એમ કે સોડા ભાવે મને સોડા ભાવે એમ કે ચોકલેટ ન ના રે ભાઈ સવારે કોઈ ખાઈ જાય ગઈ સવારે ચોકલેટ કોણ ખાઈ ગયું તું ખાઈ ગયો હા તો એકલો એકલો ખાઈ ગયો બાપા રે પપ્પાને આપી હતી પપ્પાને ન આપે તો એકલો એકલો ખાઈ ગયો તો બોલો તો આમ છોકરો હશે ને એકલો ખાઈ ગયો હે